નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, માઘ મેળાની શરૂઆત થઈ અને ત્યાર પછી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી ત્યાં પહોંચ્યા. પાલખી યાત્રા રોકવામાં આવી, સ્નાન કરતા રોકવામાં આવ્યા અને વિવાદ થયો. તંત્રએ કેટલાક પુરાવા માંગવાનો પ્રયાસ કર્યો. શંકરાચાર્યજી ત્યાં રોકાઈ ગયા અને પોતાના પ્રતિક ઉપવાસ પણ શરૂ કર્યા અને સ્નાન કર્યા વિના જ પરત ફર્યા. અને ત્યાર પછી રાજકીય વિવાદ, ધાર્મિક વિવાદ પણ થયો. અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે તેમાં અયોધ્યામાં પણ તેમને રોકવામાં આવશે તેવી વાત મળી રહી છે. તો આ બધા કારણો શું છે, કેમ આ બધું સમાચાર આવી રહ્યા છે, રાજકારણ શું છે, તે સમજવાનો પ્રયત્ન કરીશું. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીના અંગત સચિવ કિશોરભાઈ શાસ્ત્રી મારી સાથે જોડાયેલા છે. કિશોરભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. ચર્ચાના વાતની મેં રૂપરેખા તો બાંધી કિશોરભાઈ, પરંતુ એ સમજવું છે કે આ માઘ મેળાની શરૂઆત થઈ અને શંકરાચાર્યજી ત્યાં પહોંચ્યા. રોકવાનું કારણ શું હતું? કેમ રોકવા પડે તંત્રએ? વસ્તુતઃ રોકવાને કોઈ કારણ હતું જ નહીં. રોકવા માટેનું કારણ ઊભું કરવું જોઈએ એવું તંત્રએ મન બનાવેલું હતું, એવું અમારું માનવું છે. જો રોકવાને કોઈ કારણ હોત તો કોઈ આકસ્મિક બનાવ બન્યો હોય તો થાય. શંકરાચાર્યજી સ્નાન માટે નીકળે છે સવારે 9 વાગે. એ વખતે પોલીસ જ આગળ એમને માર્ગદર્શન કરે છે, આ રસ્તે જવાનું છે. એ લઈને જાય છે. પોલીસ પોતાના હાથે બેરિયર ખોલે છે. પોલીસ ત્યાં સુધી, જ્યાં સ્નાનનું જગ્યા છે, ચોક સુધી લઈ જાય છે. અને પછી એ જગ્યાએ પોલીસના બધા જ અધિકારીઓ, મેળાના અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સચિવ આ બધા જ ભેગા થઈ જાય છે. અને અચાનક જ હવે આગળ નહીં જવા દઈએ એ વાત ઊભી થાય છે. અને પછી શંકરાચાર્યજીને એવો આગ્રહ કરવામાં આવે છે કે તમે પાલખીથી નીચે ઉતરી જાઓ. પછી ઉતરવાની ના પાડ્યા પછી એ લોકો એમ કહે છે કે શંકરાચાર્યજીને એકલા જવા દઈશું, તમે કોઈ સાથે નહીં જાઓ, અને શંકરાચાર્યજીને અમે લઈ જઈશું ને સ્નાન કરાવીશું, તમે બધા અહીંયા રોકાઈ જાઓ. એટલે સાથેના કોઈ પરિકર, કોઈ ભક્તો કે કોઈ એમના સાથેના જેટલા પણ સેવકો છે એમને કોઈને અંદર નહીં જવા દઈએ, આ વાત પોલીસ પ્રશાસન દ્વારા ત્યાં કરવામાં આવી. એટલે શંકરાચાર્યજીને એકલા મૂકવા એ સ્વાભાવિક રીતે અનુકૂળ ન પણ ગણાય, એમની સુરક્ષાની દ્રષ્ટિથી પણ યોગ્ય નથી. જેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવેલી છે એને તમે એકલા જ લઈ જવાની વાત કરો, એ પણ યોગ્ય નથી. અને શંકરાચાર્યજી જે છે, એમના માન સન્માન, એમનો જે પ્રોટોકોલ છે એ પ્રમાણે પાલખી ઉપર જાય એવી વર્ષોથી પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અને દર વર્ષે આજ માઘ મેળામાં આજ શંકરાચાર્યને આજ પાલખીમાં જાય છે. તો આ વખતે કંઈ નવું હતું નહીં, પણ પ્રશાસન દ્વારા એક નવી વાત ઊભી કરીને ગમે તે રીતે એ ત્યાં ન જાય અથવા તો એમને છૂટા પાડી દેવામાં આવે, આવો એક પ્રયત્ન કરવામાં આવ્યો. અને પછી ત્યાંથી જેટલા પણ ભક્તો હતા, સેવકો હતા, એવા અમારા જેવા 40 લોકોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી. એમને અલગ લઈ જઈને અલગ અલગ રૂમમાં, જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવેલા હોય ટેન્ટમાં, એવા પોલીસ સ્ટેશનોમાં લઈ જઈ અને એમને કોઈને અંદર રાખવામાં આવ્યા, કોઈને મારવામાં આવ્યા, કોઈના ઉપર હાથ ઉપાડવામાં આવ્યો, કોઈને ગળદાપાટું કરવામાં આવ્યા, કોઈને દંડાથી મારવામાં આવ્યો, કોઈની ચોટલી ખેંચવામાં આવ્યા, કોઈના કપડા કાઢી નાખવામાં આવ્યા. આ બધું જ પ્રશાસન દ્વારા થયું. અને એના કારણે કરીને મહારાજજીએ કીધું કે પહેલા અમારા સેવકોને તમે અહીંયા લાવો અથવા તો અમારા પરિકરોને લાવો, પછી અમે આગળની વાત કરી શકીએ તમારી સાથે. એટલે આ લોકોએ મહારાજજીની જે પાલખી છે ત્યાંથી લોકોને ભગાડી અને પાલખી પોલીસે કબજામાં લઈ લીધી અને શંકરાચાર્યને ત્યાંથી 1.5 કિલોમીટર દૂર કિલ્લાવાળો જે રસ્તો કહેવાય છે, રસ્તા ઉપર એકલા મૂકી દીધા. પછી ત્યાંથી શંકરાચાર્યજીએ કીધું કે હું તો કોઈને, મને જ્યાં મૂક્યા છે તમે મૂકી જાઓ. અને પછી એ લોકો લઈને પાછા બીજા રસ્તે 1.5 કિલોમીટર લઈ ગયા. પછી ત્યાં પણ અનુકૂળ ના, કે મેળાની ભીડ બધી જગ્યાએ પબ્લિક જોતી, એટલે શંકરાચાર્યનું અભિવાદન બધા લોકો કરવા માટે તત્પર હોય છે. એટલે એમને લઈ અને જ્યાં શંકરાચાર્યજીનો શિબિર છે ત્યાં જઈને આ લોકો મૂકી આવ્યા. એટલે કોઈ કારણ વગર આખી વસ્તુ ઊભી કરવામાં, એનો મતલબ એ તંત્ર પહેલેથી પ્રેજુડાઇઝ હતું, નક્કી કરીને બેઠું હતું કે આવું કરવું છે. એટલે આ એક સોચી સમજી સાજિશ હતી. એમ પણ આવું કરવું છે, સોચી સમજી જે આખી સાજિશ છે, દોરી સંચાર ક્યાંથી આવ્યો? અને કારણ તો કંઈક બતાવ્યું હશે ને તંત્રએ કે આ કારણથી અમે આ કરીએ છીએ. ના, તંત્રએ કારણ આપ્યું હતો તો પ્રશ્ન નતો ને. કારણ માટે તો અમે એમની સાથે સંવાદ કર્યો કે ભાઈ તમે એમને કારણ કહો. કોઈ કારણ હોય તો તમે જે કારણ કહેશો એને આપણે નિરાકરણ કરશું, તમે એમને કારણ કહો. પણ કારણ આપવા એક પણ અધિકારી તૈયાર નહોતા. ત્યાં સુધી કે જોગેન્દ્ર નામના એક અધિકારી કહે છે કે તમને નહીં જવા દઈએ, એટલે બીજા એક અધિકારી આવે છે, અમે પાછા વાળે છે. બીજા અધિકારીને કહે છે ના ના જાઓ જાઓ, તમને જવા માટે છૂટ છે. ફરી પાછા લઈ જાય એટલે બીજા અધિકારી પાછા આવે છે, ના ના જવાની છૂટ નથી, પાછા જાઓ.
આવું 4 વખત એમણે કર્યું કે આગળ જાઓ પાછળ જાઓ, આગળ જાઓ પાછળ જાઓ. એનો મતલબ એવો છે કે સ્વાભાવિક રીતે એમણે પહેલાથી મન નક્કી કરેલું હતું કે આ રીતે આ લોકોને આટાફેરા કરીને ત્રસ્ત કરો પણ જવા નથી દેવા. હવે આની પાછળ શું કારણ હોઈ શકે, જેમ તમે કીધું, અથવા દોરી સંચાર શું હોઈ શકે, તો એની મૂળમાં જવું જોઈએ. સાધારણ રીતે તમે કૂતરાને દંડો મારો તો કૂતરાને પણ એવી સમજણ છે કે દંડો મને મારતો નથી એટલે દંડાને બચકું નહીં ભરે, એ જે મારનાર છે ને એને બચકું ભરશે. એટલે એને કૂતરાને પણ એવી સમજણ છે કે આ મારનાર એની પાછળ ઉભો છે, એ છે, આ દંડો મને મારતો નથી. એવું પોલીસ તો દંડો માત્ર છે, આ જે મારનાર છે તેની પાછળ ઉભેલું જે શાસન તંત્ર છે એ છે. એટલે શાસન તંત્ર કર્મમાં બેઠેલા લોકો ગયા વર્ષે કુંભમાં ભગદડ થઈ અને હજારો લોકોના મોત થયા. 221 કે 282 પોલીસ વાળાઓની પણ બોડી નથી મળી એવા વર્તમાન પત્રોમાં સમાચાર અમે વાંચ્યા. આટલી મોટી ભગદડમાં આટલા બધા લોકો મરી ગયા તો એની કોઈએ જવાબદારી લેવી જોઈએ. અને ગયા વખતે ગયા કુંભમાં શંકરાચાર્યજીએ વાત કરેલી કે આના માટે જવાબદારી મુખ્યમંત્રીની થાય અને મુખ્યમંત્રીએ જવાબદારી સ્વીકારવી જોઈએ. આ એનો દ્વેષ રાખવામાં આવે. એક વાત આ હતી કે એ દ્વેષપૂર્ણ વ્યવહારના કારણે કરીને કોઈ નથી બોલતું તમે અમારી વિરુદ્ધમાં કેમ બોલો, અથવા તો તમે અમને શા માટે કહો કે અમે જવાબદાર છીએ. એટલે એક તો આ દ્વેષપૂર્ણ વ્યવહાર હતો. બીજી વાત એવી હતી કે શંકરાચાર્યજી દ્વારા ભારતભરમાં ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન ચલાવવામાં આવે છે. અત્યારે આખા ભારતમાં તમે જાણો પણ છો, જોયો છો અને તમે પણ ઇન્ટરવ્યુ કર્યા છે. તો આખા ભારતમાં ગૌમાતા રાષ્ટ્રમાતા આંદોલન એક આકાર લઈ રહ્યું છે. તો 3 વર્ષથી આ પ્રયાસ ચાલી રહ્યો છે અને હવે યુપીમાં આગળના દિવસોમાં ઇલેક્શન આવે છે, ચૂંટણીઓ છે. તો શંકરાચાર્યજી એવી ઘોષણા કરી છે કે અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ચૂંટણીઓ થશે તો ત્યાં ગાયના ઉમેદવાર ઉભા કરીશું. એટલે બિહારમાં હમણાં ચૂંટણી થઈ તો અમે ગાયના ઉમેદવારો 200 સીટો ઉપર ઉભા કર્યા. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ઇલેક્શન થશે, તમામ સીટો ઉપર અમારો ગાયનો ઉમેદવાર ઉભો કરશે અને શંકરાચાર્યજી એના માટે દરેક જિલ્લામાં પ્રવાસ કરશે. એટલે એમને ભય લાગે છે કે આવું થશે તો અમારી ખુરશી જોખમમાં છે. એટલે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત ન કરવી પડે, રાજ્ય માતા ઘોષિત ન કરવી પડે. ગૌ હત્યાઓ અથવા ગાયના કતલખાના ચલાવનારા લોકોથી મોટું ફંડ આ પાર્ટીઓ, બધી જ પાર્ટીઓ લે છે. એમાંના આ પાર્ટીએ પણ, એટલે જે વર્તમાન શાસકો છે એમણે પણ મોટું ફંડ લીધું છે. એટલે એમના દબાવમાં ગૌ માતા રાજ્ય માતા ન થાય કે રાષ્ટ્રમાતા ન થાય અને એના માટે આંદોલનને કચડી નાખવું હોય તો શું કરવું પડે. જેમ 1857 જે આંદોલન થયું અંગ્રેજો હટાવવા માટે કરીને, તો એને કચડવા માટે શું, તો જેટલા પણ સૂત્રધારો હતા એને પકડીને જેલમાં ગાળી દેવામાં આવ્યા, અથવા એ આંદોલનને તોડી નાખવામાં આવ્યું, એમને મારવામાં આવ્યો, કોઈને ગોળી મારવામાં આવી, કે મંગલ પાંડે ઉપર જે કંઈ થયું આપણને ખબર છે. તો એવી જ રીતે આખા આંદોલનને તોડી પાડવું હોય તો એની મૂળ કોણ છે, તો શંકરાચાર્યો છે. એટલે શંકરાચાર્ય પણ બીજું કોઈ બોલતું નથી, આ બોલે છે તો એમને પૂરા કરી દેવામાં આવે. આવી મનસાથી એક યોજના બનાવીને આ વસ્તુ કરવામાં આવી છે એવું મારું માનવું છે. કિશોરભાઈ, એ જે સમયે આ આખી સમગ્ર ઘટના બની ત્યારે એવી પણ વાત બહાર આવી હતી કે તંત્રએ શંકરાચાર્ય છો તેના પુરાવા આપો તેવી પણ વાત કરેલી. આ વાત સાચી છે? જે ઘટના બની એ વખતે તો આ વાત કોઈ હતી નહીં. એ વખતે તો કોઈ પ્રશ્ન આવ્યો જ નહોતો. એ ઘટના બન્યા પછી સાંજે શંકરાચાર્યની પાલખીને આ લોકો લઈ, પાલખી એટલે તમે સમજો છો એક પ્રકારની લારી છે. પાલખી એટલે જેને ઉપાડીને ચાલી શકાય, જેમ ડોલી હોય છે લગ્નમાં, આપણે તમે ફિલ્મોમાં પણ જોયું છે, ચલો રે ડોલી ઉઠાવો કહાર, જે ડોલી ઉઠાઈને 4 જણા જાય અને એ સન્માન સહિત રાજાઓને પાલખી ઉપર લઈ જતા. એવી રીતે શંકરાચાર્યને એક પ્રોટોકોલ રૂપે પાલખીમાં લઈ જવાની પરંપરા રાજા સુધનવાથી એટલે 2500 વર્ષથી ચાલી આવે છે. એટલે પાલખીમાં લઈ જવા કોઈ મોટી વાત હતી નહીં. હવે જયારે પાલખી ઉપર ત્યાં લઈ જવામાં આવે એ વખતે આ કોઈ વાત હતી નહીં. પાલખી પાછી મોકલી દીધી ત્યાં સુધી આ કોઈ વાત હતી નહીં. પાલખી ઉતાર્યા પછી શંકરાચાર્યજીએ એવું કીધું કે અમે ગંગા સ્નાન માટે નીકળેલા છીએ, અમને સ્નાન સસન્માન જયારે કરવામાં આવશે ત્યારે અમે પાછા અમારા શિબિરમાં એટલે ટેન્ટમાં જઈશું, ત્યાં સુધી અમે બહાર જ બેઠા છીએ. એટલે બહાર જ ત્યાં બેઠેલા. એના પછી અડધી રાત્રે, એ 18 તારીખ ગયા પછી 19 તારીખની રાત્રે 12 વાગે આવી અને નોટિસ ચોંટાડવામાં આવી કે તમે શંકરાચાર્ય છો એના પુરાવા રજૂ કરો. ત્યાં સુધી આ કોઈ જ વાત નહોતી. એટલે બનાવ બન્યાના 36 કલાક પછી આ નોટિસની વાત છે. અને એ વખતે આવીને એમણે ટેન્ટ ઉપર રાતના 12 વાગે નોટિસ ચોંટાડી કે તમે શંકરાચાર્ય છો એવું માનતા નથી અને માટે તમને આ કોઈ પ્રોટોકોલ આપવાની આવશ્યકતા રહેતી નથી, તમે શંકરાચાર્ય છો એવા પુરાવા રજૂ કરો. અને એ પુરાવાની વાત આવ્યા પછી 24 કલાકમાં એમણે કીધું તો અમે 20 કલાકમાં એ બધા જ પુરાવાઓ સાથે 12 પેજની નોટિસનો જવાબ એમને હાથો હાથ જઈને આપી દીધો છે કે ભાઈ આ શંકરાચાર્ય તરીકેના પુરાવાઓ છે અને શંકરાચાર્ય તરીકેના પુરાવાઓમાં તમને નક્કી કરવાનો, એટલે શાસનને કે પ્રશાસનને કે અધિકારને નક્કી કરવાનો અધિકાર નથી કે કોણ શંકરાચાર્ય છે ને કોણ નહીં. અને આ બાબતમાં માત્ર એક શંકરાચાર્યની, બધા જ શંકરાચાર્યોના પણ આ નિવેદન આવ્યા છે. ઇવન પુરીના શંકરાચાર્ય, દ્વારકાના શંકરાચાર્ય બધાના નિવેદનો પણ આવ્યા છે. આ ઉપરાંત મઠાધિપતિઓના પણ નિવેદન આવ્યા છે. ઇવન ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે ડેપ્યુટી સીએમ છે એ અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ એટલે ઉમા ભારતી, એમનું પણ આ સ્ટેટમેન્ટ આવ્યું છે કે આવા પુરાવા માંગવાનો તંત્રને કોઈ અધિકાર નથી, આ અનઅધિકૃત ચેષ્ટા છે. એટલે આ વાત ઉભી કરવામાં આવી, પણ બીજા દિવસે પોતાના બચાવ માટે કરીને આ વાત ઉભી કરી.
મૂળ એમને તો શંકરાચાર્યની વાત લોકો સુધી ન પહોંચે ને આ શંકરાચાર્ય છે એ વાતને ડેમેજ કરી દો તો ગોરક્ષા આંદોલન તૂટી પડે. આ જ એક વાત હતી. જી કિશોરભાઈ, આ શંકરાચાર્ય નથી તમે તેવા પુરાવા રજૂ કરો અને પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા, પરંતુ ત્યાર પછી પણ વિવાદ શમ્યો નથી. શંકરાચાર્યજી સ્નાન કર્યા વિના પરત ફર્યા, તો તંત્ર દ્વારા કોઈ એવી કોશિશ કરવામાં ના આવી કે નહીં, જે કંઈ થયું છે ભૂલ થઈ ગઈ અથવા તો અમે માફી માંગીએ છીએ, એવી કોઈ જ કોશિશ કરવામાં ના આવી? તંત્રએ પ્રયત્ન નથી કર્યો એવું પણ નથી. તંત્રના એસીપી સાથે મારી મીટિંગ 2 વખત થઈ. એસીપીએ મને પોતાને જ બોલાવેલો, કેમ કે હું પોતે આખા ઘટનામાં પ્રત્યક્ષ પણ હતો. મારી ઉપર પણ એમણે મારવાનો એ પ્રયત્ન થયો છે, મારી પણ અટકાયત થઈ છે અને હું પણ એનો પ્રત્યક્ષ ભોગ બનનાર પણ છું. એટલે મારી સાથે જ વાર્તાલાપ માટે શંકરાચાર્યના પ્રતિનિધિ તરીકે હું જ ગયેલો અને મારી સાથે એમણે આ મુદ્દાઓ મૂકેલા. એમાં એમણે એ વાત કરેલી કે સસમ્માન અમે શંકરાચાર્યને સ્નાન કરાવવા તૈયાર છીએ. ત્યાં શંકરાચાર્યજી આવે એટલે જે અધિકારીઓએ એમને આ જે કર્યું હતું એમની સાથે ગેરવર્તન, એ જ અધિકારીઓ એમના ઉપર ફૂલની વર્ષા કરશે એવું અમે ગોઠવી આપીશું. ઇવન એ પણ કરી આપીશું કે આજે નહીં, ભવિષ્યમાં 4 પીઠના શંકરાચાર્યો માટે એક એસઓપી અમે જાહેર કરી દઈએ અને તમને ક્યારેય પ્રોટોકોલમાં તકલીફ ના પડે એવી પણ અમે વ્યવસ્થા કરવા તૈયાર છીએ. પણ માફી માંગવા માટે લેખિત અમે કશું આપવા તૈયાર નથી, આ એમણે ના પાડી. એટલે એમણે એક પત્ર લખીને પણ એ વસ્તુનો મોકલ્યો, એ પત્રની કોપી પણ છે, પણ એમાં ક્યાંય એ લોકોએ ક્ષમા માંગવાની વાત નથી કરી. તો જ્યાં સુધી ક્ષમા, જે બાળકોને તમે ચોટલી પકડીને બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સંતોનું અપમાન કર્યું છે, બ્રહ્મચારીઓને માર્યા છે, તો એ વસ્તુનું જ્યાં સુધી તમને ક્ષોભ નથી, જ્યાં સુધી તમને એના માટે દિલગીરી વ્યક્ત નથી કરતા, તો શંકરાચાર્યજીનું કહેવું છે કે મને માન સન્માન આપી દો, એનાથી શું, હું મારા માન સન્માન માટે મારી પૂજા કરાવડાયેલું મારા ઉપર ફૂલ વર્ષા થઈ જાય, પણ જે લોકોનો અપરાધ કર્યો છે, જે લોકોને તમે માર માર્યો છે એનું શું? એટલે તમારે ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ અને ક્ષમા પ્રાર્થના કરવા માટે તંત્રએ એક પણ વખત એ વસ્તુની કઈ નથી કે અમે ક્ષમા પ્રાર્થના કરવા તૈયાર છીએ. હા, એમણે એવું કહ્યું કે અમે એકલા આવીને ખૂણામાં માફી માંગી લઈએ. તો તમે જે કરો છો એ કૃત્ય જાહેરમાં કરો છો અને માફી તમે ખૂણામાં માંગો, આ બેવડું વર્તન નહીં ચાલે. જો તમે ખૂણામાં કૃત્ય કર્યું તો ખૂણામાં માફી માંગો, જાહેરમાં કર્યું તો જાહેરમાં માફી માંગો. આ સ્વાભાવિક નિયમ છે. તો તમે જાહેરમાં આ કૃત્ય કર્યું છે અપમાન કરવાનું, તો જાહેરમાં તમારે ક્ષમા માંગવી જોઈએ, એવી અમારી માંગણી છે. આ આખી ઘટના જ્યારે થઈ રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોઈક એક સમારોહમાં હતા અને ત્યાં પણ તેમનું નિવેદન છે ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલું અને કાલનેમી શબ્દનો ઉપયોગ થયેલો અને તે પણ ખૂબ ચર્ચામાં હતો, આજે પણ છે. આ બાબતે શંકરાચાર્યજીનું કંઈ કહેવું છે અને આ કાલનેમી એટલે શું? વસ્તુતઃ આપણે ત્યાં કાલનેમી નામનો અસુર હતો અને કાલનેમી અસુર એટલે એ અસુર હોવા છતાં ભગવા વસ્ત્ર પહેરી અને સાધુનો વેશ બનાવી અને અસુરનું કામ કરતો હતો. એટલે એક જેવી રીતે ભામાશાએ દાન કર્યું, એટલે અત્યારે દાનવીર માટે આપણે ભામાશા શબ્દ બોલીએ છીએ કે આ ભામાશા છે એમ, એટલે એ એક રૂઢ થયેલો શબ્દ છે. જેમ આંખે આંધળો કોઈ માણસ હોય તો એના માટે સુરદાસ આંધળા હતા એટલે આપણે એના માટે સુરદાસ શબ્દનો પ્રયોગ કરતા થઈ ગયા, એ શબ્દ રૂઢ બની ગયો. એવી રીતે જે પોતે ભગવા કપડા પહેરી અને રાક્ષસની અસુરી પ્રવૃત્તિનું કામ કરે એના માટે કાલનેમી શબ્દ રૂઢ થયો. એ કાલનેમી અસુરના કારણે થયો. એટલે એમણે ઈશારામાં આવો કટાક્ષ કર્યો. વસ્તુતઃ તો કાલનેમીનું કામ કરનારા જે સત્તામાં બેઠેલા છે એ લોકો છે. તમે ભગવા પહેરેલા છે, તમારી ફરજ છે. તમે લોકોને વચન આપ્યું હતું કે અમે ગૌ હત્યા બંધ કરીશું, તમે વચન આપ્યું હતું કે અમે ગૌમાંસનો નિકાસ બંધ કરીશું. આજે બીફ નિર્યાતમાં ભારત, ગૂગલ એમ કહે છે કે 2જા નંબરે, અને લોકો સંશોધનકર્તાઓ કહે છે કે 4થા નંબરે વિશ્વમાં પહોંચી ગયું છે. જે 8મા 9મા 14મા નંબરે ભારત હતું એ આજે 4થા નંબરે કે 2જા નંબરે પહોંચી ગયું છે બીફ નિર્યાતમાં. એનો મતલબ ગૌમાંસનો નિકાસ કેટલો થઈ રહ્યો છે એવું આપણે સમજી શકીએ છીએ. રોજના સરકારી આંકડાઓ જોવા જાવ તો 79,000 ગાયોનું કતલ પર ડે ભારતમાં થઈ રહી છે. આ સ્થિતિ થઈ રહી છે ત્યારે 78 વર્ષ ભારતને આઝાદ થયા પછી પણ સ્વતંત્ર ભારતમાં આ મુખ્ય માંગ, ગાંધીજી એવું બોલેલા સ્વતંત્રતા અમારા માટે 2જા નંબરે છે, 1લા નંબરે ગૌવંશ હત્યા પ્રતિબંધ છે. આ ગાંધીજીના શબ્દો છે કે ગૌવંશ હત્યા પ્રતિબંધ એ અમારું પહેલું પ્રાથમિક ધ્યેય હશે, સ્વતંત્રતા 2જા નંબરે હશે. જેના માટે સ્વતંત્ર 2જા નંબરે હોય, પહેલા કાનૂન અમે એવો બનાવીશું કે ભારતમાં ગૌવંશ હત્યા બંધી થાય. અને 78 વર્ષ પછી પણ જો ગૌવંશ હત્યા બંધ ન થતી હોય તો શંકરાચાર્ય જે આંસુ સારે છે એમનું કેવું છે કે મારા અપમાન, માન, સન્માન બધાને છોડવા હું તૈયાર છું. તમે કહો તો હું તમારા ઘરે કચરા પોતું કરીશ, તમે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરી દો, તમે ગૌવંશ હત્યા બંધ કરી દો. ભારતમાંથી જે પ્રમાણે ગૌવંશ હત્યા થઈ રહી છે અને એમાંથી લગભગ 40 થી 45% એ નિર્યાતનો જે ભાગ છે એ માત્ર ઉત્તર પ્રદેશમાંથી આવે છે. એટલે સૌથી વધારે બીફ નિર્યાત કરતો કોઈ રાજ્ય હોય તો એનું નામ ઉત્તર પ્રદેશ છે. તો પછી કાલનેમી કોણ થયું? એ કાલનેમી તો તમે છો કે જે ભગવા કપડા પહેરીને ગૌમાંસના પૈસા ખાઈને એના દ્વારા પોતાનું જીવન ચલાવો છો, ગુજરાન ચલાવો છો કે રાજ્ય ચલાવો છો. આવા ગૌમાંસના પૈસાથી જો રાજ્ય ચલાવતા હોય એને કાલનેમી કહેવાય. એટલે એ
બીજાને કહેવા કરતા જેમ તમે એક આંગળી બીજાની બાજુ કરો તો 3 આંગળી તમારી બાજુ છે. તો વસ્તુતઃ તો કાલનેમી આ લોકો છે જે ભગવા પહેરી અને શાસન ચલાવી રહ્યા છે. તમને એ અધિકાર નથી. વસ્તુતઃ તમારી પીઠનું જે દાયિત્વ છે તમારે નિભાવવું જોઈએ, એ તમે નથી નિભાવતા ને હિન્દુઓ સાથે અન્યાય કરી રહ્યા છો, અત્યાચાર કરી રહ્યા છો. તો કાલનેમી તો તમે જ છો. જી કિશોરભાઈ, ત્યાર પછી જે ઘટના બની તેની પણ ચર્ચા કરીશું, કારણ કે શંકરાચાર્યજી સ્નાન કર્યા વિના પરત ફર્યા, તે પણ દુનિયાએ. તાજેતરમાં એવા સમાચાર મળી રહ્યા છે કે અયોધ્યામાં પણ અમે નહીં આવવા દઈએ. હવે આ અયોધ્યામાં નહીં આવવા દઈએ તેનું શું કારણ? અયોધ્યામાં નહીં આવવા દઈએ એવું સ્ટેટમેન્ટ કોનું છે એવું તમને ધ્યાનમાં છે? હા, 2 દિવસ પહેલા જ કોઈ સ્વામીનું આવેલું છે અને ત્યાર પછી તેની ચર્ચા પણ થઈ રહી છે. હા, એમનું નામ છે પરમહંસાચાર્ય, આવું નામ છે. આ તમને જાણ માટે કરીને. એ પરમહંસ આચાર્ય છે, એમને હંમેશા મીડિયામાં રહેવાનો એક શોખ છે. એના કારણે કરીને એમણે ભૂતકાળમાં નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર 21 સુધીમાં હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નહીં કરે તો હું સરયુમાં કૂદીને આત્મહત્યા કરીશ એવી ઘોષણા આ માણસે કરેલી. એટલે હું આત્મહત્યા કરીશ ને સરયુમાં પોતાનું શરીર આપી દઈશ જો એ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નથી કરતા. આજ સુધી ઘોષિત નથી થયું, કેમ આત્મહત્યા ન કરી? એમણે 2018માં રામ મંદિરનું કામકાજ જો આ અઠવાડિયામાં ચાલુ નહીં થાય તો હું આત્મહત્યા કરીશ ને અગ્નિદાહ આપીશ શરીરને, એ ઘોષણા કરેલી. ન થયું ચાલુ, એના પછી તો 3 વર્ષ પછી ચુકાદો આવ્યો, આજ સુધી આત્મહત્યા એ માણસે નથી કરી. એના પછી એમણે ફરીથી આવા અલગ અલગ ઘટના વખતે પ્રવીણ તોગડિયાનું જયારે થયું ત્યારે પણ એમણે આત્મહત્યાની ચીમકી આપેલી. એમણે કંગના રનૌતે જયારે કીધું કે 2014 પછી જ ભારત આઝાદ થયું છે, એની પહેલા ભારત આઝાદ નહોતી, તો કંગના રનૌતનું સમર્થન આ માણસે કરેલું, કે હું પણ એવું માનું છું. એટલે જેની પોતાની એબિલિટી જ કશું જ નથી, જે પોતે ઘડી કામ બોલે છે ઘડી કામ બોલે છે. લલન ટોપ વાળાએ 4 વર્ષ પહેલા એમને એક ઇન્ટરવ્યુ લીધો છે, એમણે સ્પષ્ટ શબ્દમાં કીધું હું મારે સંસદનું ઇલેક્શન લડવું છે. એટલે જેને સંસદનું ઇલેક્શન લડવાની ઈચ્છા છે એને ભાજપાઈઓને હા અથવા તો કોંગ્રેસની સરકાર તો કોંગ્રેસને એમની કુર્નિશ બજાવવી પડશે, એને ટિકિટ લેવાની લાઈનમાં ઉભા રહેવું પડશે. તો સત્તાધીશને શું ગમે છે એ એને કરવું પડશે. એટલે સત્તાધીશને ગમતું કરવા માટે કરીને કોઈ પણ પ્રકારનું નિવેદન કરો, અરે અયોધ્યા કઈ એમના બાપની નથી અને અયોધ્યા માટે પરમિશન માટે કોઈ કોર્ટે મનાઈ હુકમ ફરમાયો નથી. તો અયોધ્યા છે એ અમારું, એટલે ભગવાન રામની ભૂમિ છે અને રામની ભૂમિમાં જતા અમને રોકનાર કોણ છે? આ આખું મુસ્લિમ લોકોના તંત્રથી સંડોવાયેલા લોકો છે. વસ્તુતઃ તો તમારે આવું કહેવું પડશે. એટલા માટે કે જ્યારે રામ જન્મભૂમિનું મંદિર બનવાની વાત આવી અને કોર્ટના ચુકાદા પછી જ્યારે ભૂમિપૂજન થયું ત્યારે તમને યાદ હોય તો મુસલમાનોના હાથથી અંદર મિટ્ટી નાખવામાં આવશે, એટલે માટી નાખવામાં આવશે મુહૂર્તમાં. જે મુહૂર્તની આટલી પવિત્રતા હોય અને આખા વિશ્વનું જે સુપ્રસિદ્ધ અથવા તો ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો હોય એવા રામ મંદિરના ભૂમિપૂજનમાં મુસલમાનોના હાથે માટી નખાઈ અને ભૂમિપૂજન કરવું, આ તો તમે કયો ધંધો કરી રહ્યા છો? આ મંદિરને અપવિત્ર કરવાની વાત થાય છે કે પવિત્રની? તો જ્યારે અપવિત્રતાની આવી વાત થઈને મુસલમાનો માટી લઈને નીકળ્યા ત્યારે તો આ પરમહંસ આચાર્યને થયું નહીં કે હું એમને અયોધ્યામાં આવતા અટકાઈશ કે રોકીશ, ત્યારે એમને એ ધ્યાનમાં ના આવ્યું. એટલે એ વખતે એમને કઈ નથી કરતું. આ મંદિર બની ગયા પછી પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા એટલે વાસ્તવમાં તો ઉદ્ઘાટન થયું, પ્રતિષ્ઠા તો શું થાય, પણ એ ઉદ્ઘાટન થયા પછી 500 મુસલમાનો મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. હિન્દુ મંદિરમાં આ હિન્દુનો પ્રવેશ ન હોવો જોઈએ. ઇન્દિરા ગાંધી જેવા વ્યક્તિને પુરીના મંદિરમાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો, તો રામ મંદિરમાં કોઈ મુસલમાનને વિધર્મીને પ્રવેશ કેવી રીતે હોઈ શકે? શંકરાચાર્યજીએ કીધું કે રાહુલ ગાંધીને પણ અયોધ્યામાં પ્રવેશ ના આપવો જોઈએ. શંકરાચાર્યનું નિવેદન છે, તમે નેટ ઉપર જઈને જોઈ શકો છો. તો એ વખતે 500 મુસલમાનો ત્યાં મંદિર જાય છે દર્શન કરવા માટે અથવા તો જોવા માટે, કારણ કે વાહવાહી મેળવવા માટે. ત્યારે આ પરમહંસ આચાર્ય નથી સૂચતું કે હું જઈને મુસલમાનો જો અહીંયા પ્રવેશ કરશે રામ મંદિરને અભડાવશે તો હું એમના વિરુદ્ધમાં આ કરીશ કે તે કરીશ કે એમને આવતા રોકીશ. આ નથી કરવું એમને. એમની વાત તો એવી છે શંકરાચાર્યનો વિરુદ્ધ શાના માટે કરીને કરવો છે? એમના જે ઉપરના અધિકારીઓ છે જેના માટે ટિકિટની લાઈનમાં ઉભા છે. તમે ધ લલન ટોપનો ઇન્ટરવ્યુ જોઈ લેજો, મારી ખાસ તમને આગ્રહભરી વિનંતી છે. અને એમાં લલન ટોપ વાળા એમને સામે જ એમની જે ફજીયત કરી છે અને એટલી એમની ઉડાઈ છે કે તમે તો 3 વર્ષથી મરવું કરો છો અને મરતા કેમ નથી? એટલે જે પ્રકારની જે માણસની આવી પ્રતિષ્ઠા છે, જે માણસનું પોતાનું નૈતિક કોઈ આધાર નથી, હવે એ માણસ આજે આમ બોલે કાલે આમ બોલે. હમણાં જ ગૌ પ્રતિષ્ઠા આંદોલન જયારે ગયા વર્ષે આપણે અમદાવાદના સોલામાં ગોધ્વજ પ્રતિષ્ઠા કરેલી, એ વખતે એ જ યાત્રા અયોધ્યાથી શરૂ થયેલી અને છેલ્લે વૃંદાવનમાં પૂરી થયેલી. તો વૃંદાવનમાં જયારે પૂરી થઈ ત્યારે આ પરમહંસ આચાર્ય ત્યાં ઉપસ્થિત હતા, શંકરાચાર્યજીની જોડે ઉભેલા અને ત્યારે એવું બોલેલા કે તમે સંત સંમેલન કરજો ને હું 1 લાખ સંતોને લઈને તમારી સાથે આવીશ. ત્યારે એ માણસ આવું બોલે છે.
આજે એમ કે છે ગૌ હત્યા આંદોલન, ગૌરક્ષા આંદોલન ફરજી છે. એટલે જેનું પોતાનું કોઈ સ્ટેબલ સ્ટેન્ડ જ નથી એવા માણસ બોલે કે ના બોલે શું ફરક પડવાનો છે? આવા લોકો બોલ્યા કરે, આથી ચાલતો જાય, બાકીના લોકો બસતા કરે, આ બધું ચાલ્યા કરવાનું છે. એટલે એનાથી કરીને કોઈ ફરક પડતો નથી. અયોધ્યામાં જતા કોઈને કોઈ રોકી શકતો નથી, કોઈ મુસલમાન નથી રોકી શકતા, કોઈ મંદિર બનાવનાર નથી રોકી શકતા, અને મંદિરનો કોન્ટ્રાક્ટ જે મુસલમાન કંપનીઓ વિદેશી કંપનીને આપ્યો છે એમને તમે નથી રોકી શકતા. શંકરાચાર્યને રોકશો? ખાલી મીડિયામાં આ વસ્તુને લઈ જવી અથવા તો પોતાની વાહવાહી કરવી અને આદિત્યનાથના કે મોદીજીના લિસ્ટમાં પોતાનું નામને નોંધાવવું, એના માટેનો પ્રયાસ છે. એનાથી વધારે કશું જ નથી. જી કિશોરભાઈ, આખી આ ઘટના જ્યારે બની માઘ મેળાથી લઈને અયોધ્યા સુધીની આપણે ચર્ચા કરી. જી, આ જ્યારે ઘટના બની ત્યારે બાકીના 3 શંકરાચાર્ય પણ એક મંચ પર આવીશું અને એક જગ્યાએ જાહેર જગ્યાએ અમે આવીશું તેવું પ્રથમ વખત વાત પણ બની, તેની નોંધ પણ લેવાઈ સનાતન ધર્મમાં. શું આયોજન છે? એવું કોઈ આયોજન છે એવી વાત નથી. જ્યારે આ મુદ્દાની વાત આવી કે આ પરંપરા, એમણે જે લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા અધિકારીઓએ પ્રશાસનમાંથી, અને એમાં ત્યાંના ડીએમએ, ત્યાંના મેલા પ્રશાસન અધિકારીએ, ત્યાંના પોલીસ અધિકારીએ, ત્યાંના આઈજીએ, એ બધાના ઇન્ટરવ્યુ જે અપાયા, એ ઇન્ટરવ્યુમાં વારંવાર એમણે કીધું કે આ પરંપરા વિરુદ્ધ પાલખી લઈને જાય છે, પરંપરા વિરુદ્ધ પાલખી લઈને જાય છે, માટે અમે રોકીએ છીએ. તમે ઇન્ટરવ્યુ જોજો એમના. એમાં પરંપરા 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 શબ્દ 10 વખત એ લોકો બોલ્યા છે. વસ્તુતઃ પરંપરા એવી છે, અને આજથી 2500 વર્ષથી છે. રાજા સુધનવા પોતે પોતાના હાથથી પાલખી એની ઉઠાવતા અને પછી એની શરૂઆત, જેમ તમે જગન્નાથની પુરીની રથયાત્રા શરૂ થાય એટલે મહારાજા ગજપતિ આવે અને પહેલા સોનાના સાવરણાથી આગળ કચરો કાઢે અને પછી રથયાત્રા શરૂ થાય. આપણે અમદાવાદમાં પણ મુખ્યમંત્રી આવીને પોતે આગળ સફાઈ કરે, પછી રસ્તો આગળ ચાલુ થાય. એમ રાજા પોતે શંકરાચાર્યની પાલખી ઉઠાવે અને પછી એ પાલખી આગળ કહારો લઈને ચાલે. આ એક પરંપરા હતી. એ આજ સુધી અવિચ્છિન્ન રૂપે ચાલી આવે છે. તો તમે જો પરંપરાના નામે જો શંકરાચાર્યની વાત કરતા હો તો શંકરાચાર્યોએ બધાએ એવું જ કીધું કે આ તો પરંપરાની વાત કરે છે, ખોટી છે. પરંપરા આ છે અને માટે અમે શંકરાચાર્યો બધા જ સાથે છીએ. શંકરાચાર્યો એકમત છે. કોઈ જ શંકરાચાર્ય સૈદ્ધાંતિક દૃષ્ટિથી એકબીજાના વિરોધમાં ન હોઈ શકે, છે નહીં, થશે નહીં ને રહ્યા નથી. જો મળવાની વાત આવતી તો જ્યારે જે કોઈ કામ આવ્યું, દાખલા તરીકે રામ જન્મભૂમિના ઉદઘાટનનો વિષય આવ્યો તો આજથી 2-3 વર્ષ પહેલા, તો એ 2 વર્ષ પહેલા ઉદઘાટન વખતે પણ તમે ખબર છે કે 4માંથી 1 પણ શંકરાચાર્ય ઉપસ્થિત નથી રહ્યા. એટલે શંકરાચાર્ય તો એક જ છે પહેલેથી. એમને એક કરવાની જરૂર છે જ નહીં, એ એક જ છે. એમની વાતમાં જયારે સિદ્ધાંત આવે છે તો જે સિદ્ધાંત શૃંગેરીથી બોલાય છે એ જ જ્યોતિષપીઠમાંથી બદ્રીનાથથી બોલાય છે, જે દ્વારકાથી બોલાય છે એ જ જગન્નાથપુરીથી બોલાય છે. એટલે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એક જ છે. હા, જયારે જરૂર પડે, ગયા કુંભ મેળામાં 3 શંકરાચાર્યો ભેગા સ્નાન કરેલું, ગયા કુંભ મેળામાં 1 વર્ષ પહેલા જ. એટલે એ પ્રશ્ન નથી થતો કે શંકરાચાર્યો અલગ છે કે ભેગા થવાના છે. જ્યારે જરૂર પડશે, એટલે આ ગૌરક્ષા આંદોલન જે ચાલી રહ્યું છે એમાં 4 શંકરાચાર્યનો આશીર્વાદ છે. જો ગૌરક્ષા આંદોલન માટે કરીને સંત સંમેલન થશે, કેમ કે એ વખતે આયોજનની વાત ચાલતી હતી કે આયોજન થઈ રહ્યું છે, તો માર્ચ મહિનામાં કરવામાં આવશે, તો એ વખતે 4 શંકરાચાર્યો ઉપસ્થિત રહેવા માટે પોતાની વાત કરી કે અમે આમાં હાજર રહી અને ગૌ માતા માટે કરીને અવાજ ઉઠાઈશું. એટલે શંકરાચાર્યો હંમેશા કેમ કે ફેક શંકરાચાર્યો બનાવવાની ફેક્ટરી ભાજપ છે. એમણે નકલી શંકરાચાર્યો ઉભા કર્યા છે. ક્યાંક વાસુદેવાનંદને ઉભા કર્યા છે, ક્યાંક અધોક્ષાનંદને ઉભા કર્યા છે, ક્યાંક નરેન્દ્રાનંદને ઉભા કર્યા છે. એવા અનેક, લગભગ 90 શંકરાચાર્યો ડુપ્લિકેટ ફરે છે ભારતમાં. 90 શંકરાચાર્યોની ફોજ નકલી છે. માઘ મેળા કે કુંભ મેળામાં જાઓ તો 50 લગે તો શંકરાચાર્યના બોર્ડ મારેલા છે. તમે આ શંકરાચાર્ય અસલી છે કે નકલો એવું પૂછવા વાળા તમે કોણ? કેમ કે શંકરાચાર્ય નક્કી કરવાનો તમને અધિકાર નથી. એ માત્ર શંકરાચાર્યો નક્કી કરશે. એટલે 4 પીઠ ઉપર બેઠેલા 4 જે માન્ય આચાર્યો છે એ જ મૂળમાં શંકરાચાર્ય છે. અને એમનો ઉચ્છેદ ઉડાઈ અને પોતાની મનમાની કરી. એટલે શંકરાચાર્ય પણ અમે, નેતા પણ અમે, વડાપ્રધાને અમે, ને બધું જ અમે છીએ એવું એમને બતાવવું છે. અને એવું ન થાય એ વાત માટે 4 શંકરાચાર્યો કીધું છે કે અમે બધા શંકરાચાર્યો સૈદ્ધાંતિક રીતે એકબીજાની સાથે છીએ. આ એક નવી વાત કિશોરભાઈ જાણવા મળી કે 90 જેટલા અલગ અલગ શંકરાચાર્ય નામના વ્યક્તિઓ ત્યાં મેળામાં જોવા મળે છે. આ વાતમાં થોડીક દર્શકોને સમજાવવી પડશે, કારણ કે દર્શકોને તો શંકરાચાર્ય એટલે સનાતન ધર્મનું એક કેન્દ્ર સ્થાન છે, એક આસ્થાનું પ્રતીક છે. હિન્દુ ધર્મનું સનાતન તો ઓળખવા કેવી રીતે? કારણ કે આ 90 માંથી કોઈક એક મળે તો પણ કોઈ સામાન્ય વ્યક્તિ તો શંકરાચાર્ય સમજશે. એવું જ થાય છે. હમણાં થોડા દિવસ પહેલા મારા એક મિત્રનો ફોન આવ્યો, હું શંકરાચાર્યજીની સાથે છું, એટલે મેં કીધું ફોટો મોકલ, તો ફોટો મોકલ્યો. તો એ દ્વારકાના એક મહારાજ હતા, એમનું નામ હતું સૂર્યાચાર્ય. સૂર્યાચાર્યની જગ્યાએ શંકરાચાર્ય સમજતા હતા લોકો. એટલે લોકોની સમજણને તો દાદ દેવી પડે એવી છે. એટલે બિચારાને ખબર ન હોય, એ પણ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ વસ્તુ તો પીઠો 4 જ છે. આમના એ 4 છે. એક પ્રથમ જે છે આપણી એ શારદા પીઠ એટલે દ્વારકા છે. બીજી છે ઋગ્વેદની પીઠ એટલે પુરી પીઠ, જેને જગન્નાથપુરી કહીએ છીએ, ત્યાં છે. ત્રીજી શૃંગેરી એટલે દક્ષિણમાં છે, અને ચોથી ઉત્તરમાં એટલે હિમાલયમાં બદ્રીનાથ છે. આ 4 પીઠ ઉપર જે આચાર્યો છે એ જ માન્ય છે.
આ સિવાય જ્યાંથી શંકરાચાર્ય ચાલ્યા એટલે કોઈ ઘર બનાવીને ઉપર લખી દે અહીંયા શંકરાચાર્યની ગાદી છે, જ્યાં શંકરાચાર્ય વિરામ કર્યો હતો એટલે કોઈ 12 જ્યોતિર્લિંગ ઉપર કે 51 શક્તિપીઠ ઉપર કે જ્યાં આવતા જતા ફરતા હરતા જ્યાં બેઠા હતા, જેમ આપણા વડોદરામાં છે તો વિવેકાનંદજી જ્યાં એક રાત રોકાયા હતા ત્યાં વિવેકાનંદનું મકાન લખાઈ જાય. તો એવી રીતે જ્યાં શંકરાચાર્ય ગુજરાત ત્યાં બધે લોકો પોતાને શંકરાચાર્ય ઘોષિત કરી દે એવી દક્ષિણમાં કરવીર છે, ત્યાં મધ્યપ્રદેશમાં જાઓ તો ભાનપુરા છે, ત્યાં કાશીમાં જાઓ તો સુમેરુ છે. તો એ પોતાની જાતને શંકરાચાર્ય જાતે જ લખાઈ દે છે, કોઈ અભિષેક વગર. મેં જાતે જ નક્કી કરી નાખ્યું હું શંકરાચાર્ય છું. તો આ 4 માંથી જો કોઈ એક પણ શંકરાચાર્ય જેનો અભિષેક કરે છે એ જ શંકરાચાર્ય છે. આ પરંપરા છે. આ 4 પીઠમાં આપણા દ્વારકામાં સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ છે, પશ્ચિમ આમનાય, ઉત્તર આમનાય, એવી 4 આમના છે. એમાંથી જે આપણી પશ્ચિમ આમના એટલે દ્વારકા શારદા પીઠ છે એમાં અનંતશ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ બિરાજમાન છે. જો દક્ષિણની વાત કરવામાં આવે તો શૃંગેરી ઉપર જે દક્ષિણામનાય છે અનંતશ્રી વિભૂષિત જે વિધુશેખર ભારતી છે અને એમના પૂર્વાચાર્ય જે છે ભારતી તીર્થજી મહારાજ છે, ત્યાં એવી પરંપરા છે કે પોતાની હાજરીમાં જ નવા શંકરાચાર્યની ઘોષણા કરી દે છે. એટલે બંને જણ બે સમાન આસન ઉપર બેસે છે. તો એ ભારતી તીર્થજી મહારાજ અને એમના ઉત્તરાધિકારી એટલે વિધુશેખર ભારતીજી મહારાજ એ ત્યાં શંકરાચાર્ય છે. પૂર્વની વાત કરવામાં આવે તો ગોવર્ધન મઠ છે જગન્નાથપુરીમાં, ત્યાં નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ જે એ જ શંકરાચાર્ય છે. અને ઉત્તરની વાત કરવામાં આવે હિમાલયમાં તો ત્યાં બદ્રીનાથમાં અનંતશ્રી વિભૂષિત પરમારાધ્ય પરમ ધર્માધીશ જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્ત શરણ સરસ્વતીજી મહારાજ બિરાજમાન છે. આ 4 જ માન્ય શંકરાચાર્ય છે. આ 4 સિવાયનું જો કોઈ લખતું હોય એ ફરજી છે, ફેક છે, નકલી છે. શંકરાચાર્ય હોય એના નિયમો હોય છે. શંકરાચાર્ય વિદેશ પ્રવાસ ન કરી શકે. હવે દાખલા તરીકે સમગ્ર સંઘ પરિવાર એવું હું બોલી જઉં છું એટલે વિશ્વ હિન્દુ પરિષદ અને એમણે ઉભા કરેલા એક નકલી શંકરાચાર્ય જેમનું નામ છે વાસુદેવાનંદ સરસ્વતી. એ વાસુદેવાનંદ સરસ્વતીજી આ 4 માંથી એક પણ શંકરાચાર્ય એમને શંકરાચાર્ય માનતા નથી. એ વાસુદેવાનંદ સરસ્વતીજીને અટલ બિહારી વાજપેયીની સાથે વિદેશ લઈ જવામાં આવ્યા અને વિદેશ ફરી આવ્યા. હવે શંકરાચાર્ય પરંપરામાં દંડ સંન્યાસ લે અને સમુદ્ર ઓળંગીને વિદેશ જવાની મનાઈ છે. એ સમુદ્ર ઓળંગીને વિદેશ જઈ શકતા નથી. એ હજુ સુધી અલ્હાબાદ હાઈકોર્ટમાં એમનો કેસ ચાલ્યો અને કેસમાં કોર્ટે નોંધ્યું છે કે પોતે ટીચર હતા ને એનો આજે પગાર લે છે. એટલે હમણાં સુધી એ પગાર લેતા હતા અને અત્યારે પેન્શન લે છે. તો જે પોતે શિક્ષક તરીકેનો પોતાનો પગાર લેતા હોય એને શંકરાચાર્ય ગણી શકાય નહીં. એટલે કોર્ટે એમનો શંકરાચાર્ય તરીકેનો દાવો ખારીજ કરેલો. એમણે છત્રપાદુકા ધારણ કરવાની આદેશ કરેલો છે. એ ઓલરેડી ઓન ધ ટેબલ ઓન ધ કોર્ટ જે ડાયસ ઉપર છે એ જજમેન્ટ જાહેર થઈ ચૂકેલું છે. તમે એના ઉપર જઈને નાખશો એટલે ગૂગલ ઉપર તમે જજમેન્ટ પણ જોઈ મળે. જન્મ કહેશો હું મોકલી આપીશ. તો એ જે છે જે શંકરાચાર્યોએ પાલન નથી કરવાના એવી વસ્તુઓ જે કરી રહ્યા છે એમને જેમ કે અધોક્ષજાનંદને પૂરી શંકરાચાર્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના લોકો ફેરવે છે. વસ્તુ તો નિશ્ચલાનંદ સરસ્વતીજી ત્યાં શંકરાચાર્ય છે. પણ આ અધોક્ષજાનંદજી એ હમણાં વિદેશ ગયા અને હોલેન્ડમાં જઈને આરએસએસના કાર્યાલયમાં રોકાયા. તો તમે જે એક ધંધો કરી રહ્યા છો એના કારણે નકલી શંકરાચાર્યોની ફેક્ટરી ઉભી કરવામાં કેમ કે અસલીનું મહત્વ ઓછું થઈ જાય. બજારમાં ડાલડા ઘી આવે એટલે અસલી ઘીનું મહત્વ ખતમ થઈ જાય. એવું નકલી શંકરાચાર્યોની ફોજ ઉભી કરવી અને શંકરાચાર્ય કઈ વસ્તુ છે જ નહીં. હવે નેપાળ પીઠ બનાવી દીધી, નેપાળમાં એક શંકરાચાર્યને બનાવી દીધા, એક મહિલાને શંકરાચાર્ય તરીકે ઘોષિત કરી દીધી. આ જે ધંધા ચાલી રહ્યા છે એ શંકરાચાર્યના પદની ગરિમાને ખતમ કરવાનો પ્રયાસ છે. એમાં તમામ પોલિટિકલ પાર્ટીઓ, તમામ વિદેશી લોકો અને તમામ જે વિધર્મી જેને કહેવાય છે એવા લોકો આ બધા જ ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. એક શંકરાચાર્ય કુરાનની તારીફ કરતા કરતા ફરતા હતા. તમે કદાચ વિડીયો જોયો હોય તો કે કુરાન જ મહાન છે, અલ્લાહ જ મહાન છે, આ જ મહાન છે, આવું બોલતા હતા. હવે શંકરાચાર્ય કેવી રીતે હોઈ શકે? મતલબ આ બધી જે ટેકનિકો અપનાવવામાં આવી છે શંકરાચાર્ય પીઠની ગરિમાને ખતમ કરવાનો પ્રયાસ છે. આ 4 જ એ શંકરાચાર્ય છે. બાકીના જેટલા પણ શંકરાચાર્ય લખે છે એ શંકરાચાર્ય નથી. જી કિશોરભાઈ, મુંબઈ સમાચારના દર્શક મિત્રોને આપે જે માહિતી પહોંચાડી, જે ઘટના બની અને ત્યાર પછી ખાસ કરીને સનાતન ધર્મમાં શંકરાચાર્યનું મહત્વ તે સમજાવવાનો પ્રયત્ન આપણે કર્યો. આપ અમારી સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી થેન્ક યુ, ધન્યવાદ.